પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. પ્રસારણની પાંખે સાહિત્ય પત્રિકા સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના નમસ્કાર. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં પ્રથમ આસ્વાદ લઈએ માનવીય ગહન સંવેદનાઓ અને ભાવનાઓને વ્યક્ત કરતી કવયિત્રી રેણુકા દવેની સ્વરચિત રચનાઓનો. નમસ્કાર શ્રોતા મિત્રો, હું રેણુકા દવે મારી કેટલીક કાવ્ય રચનાઓ આપની સમક્ષ રજૂ કરી રહી છું. ગીત, એનું શીર્ષક છે પુરુષના આંસુ. અમે પુરુષના આંસુ, અમે પુરુષના આંસુ, અમે થઈ ઘનઘોર આભ, ના વરસે એ ચોમાસુ. અમે પુરુષના આંસુ, અમે હળાહળ લાગણીઓના દરિયામાં આથડીએ, અમે હળાહળ લાગણીઓના દરિયામાં આથડીએ, નકારની નૌકાના ષડમાં મધદરિયે ફડફડીએ. આંખ બચાવી કહો ક્યાં સુધી, ખારા જળમાં નહાશું, અમે પુરુષના આંસુ. પર્વત ભીતર અનેક નિર્મલ કલકલ ઝરણા વહેતા, વહેવા ઉપર બંધ આંખને અંધ કરીને સહેતા. અમે તમારા અભિપ્રાયથી ક્યારે છૂટા થાશું, અમે પુરુષના આંસુ. અમે અમારા મહેલ મહીએ સાવ અજાણ્યા ફરતા, રાતની કાળી ચાદર ઓઢી ઉજાગરાને વરતા. ઝરમર ઝીલે એ હાથોનું સપનું લઈને જાશું, અમે પુરુષના આંસુ, અમે પુરુષના આંસુ, અમે થઈ ઘનઘોર આભ, ના વરસે એ ચોમાસુ. અમે પુરુષના આંસુ. ગીત છે જેનું શીર્ષક છે ઊંઘ. ઊંઘના જેવું સુખ જગેના કોઈ, ઊંઘના જેવું સુખ જગેના કોઈ. આંખથી ઓઝલ સઘળું બોઝલ, વેરના કોઈ ઝેર દ્રગેના કોઈ. ઊંઘના જેવું સુખ જગેના કોઈ. રંકને તોય રજવાડું ત્યાં, રંકને તોય રજવાડું ત્યાં, રાતને તોય અજવાળું ત્યાં. હોય ખજાનો કેવડો તોય, કોઈ ચોકીના કોઈ તાળું ત્યાં. જેટલું જ્યારે જેમ ચહો એ કોઈ લૂંટેના, ઠગ ઠગેના કોઈ. ઊંઘના જેવું સુખ જગેના કોઈ. આમ જુઓ તો જોજન ભાસે, આમ જુઓ તો જોજન ભાસે, આંખ મીચો તો સાવ એ પાસે. પાપણ ઝાઝમ પાથરે ત્યારે સપના સાચા થઈ ઊભા છે. કેટલું આઘું લાગતું તું ત્યાં જઈ ઊભાને, થાક પગેના કોઈ. ઊંઘના જેવું સુખ જગેના કોઈ. આંખ ઊંઘેને માહલો જાગે, આંખ ઊંઘેને માહલો જાગે, એવી સોનેરી પળકો લાધે. જેમ સાધુ ઘોંઘાટ મહીથી ઓમકારાના નાદને સાધે. પળમાં પારાવાર જીવું જો, પળમાં પારાવાર જીવું જો, પંડના પગ આ ડગમગેના કોઈ. ઊંઘના જેવું સુખ જગેના કોઈ. આંખથી ઓઝલ સઘળું બોઝલ, વેરના કોઈ ઝેર દ્રગેના કોઈ. ઊંઘના જેવું સુખ જગેના કોઈ. એક ગીત છે બીજું, શીર્ષક છે દીવો. આપણે જ આપણો દીવો, આપણે જ આપણો દીવો. આપણે જ ભીતરના મોતી લઈ આવીએ, કે આપણે જ ખુદનો મરજીવો. આપણે જ આપણો દીવો. ધસમસતો વહેતો આ કાળનો પ્રવાહ, એને રોક્યો ન જાય કોઈ રીતે. ધસમસતો વહેતો આ કાળનો પ્રવાહ, એને રોક્યો ન જાય કોઈ રીતે. પળપળના ચમકારે પંડને પરોવી,
જે જાણે એ જિંદગીને જીતે. કાઢીને ધાર સોય ચિત્તની ચડાવો ને સાચુકલા દિવસોને સીવો, આપણે જ આપણો દીવો. ખુલ્લી આંખો ને તોય અજવાળા બહારના, એ જીવતરને કેમ કરી જાણો. ખુલ્લી આંખોને તોય અજવાળા બહારના, એ જીવતરને કેમ કરી જાણો. પાંપણના પડદાને પાડો ને અંદરની એક એક ઘટના પીછાણો. ત્યાં તો અસીમ તેજ દરિયો ઉછળે છે, ત્યાં તો અસીમ તેજ દરિયો ઉછળે છે, એ દરિયાને ઘૂંટ ઘૂંટ પીવો, આપણે જ આપણો દીવો. આપણે જ ભીતરના મોતી લઈ આવીએ કે આપણે જ ખુદનો મરજીવો, આપણે જ આપણો દીવો. એક ગઝલ રજૂ કરું છું, એનું શીર્ષક છે ઘર. પધારો અમારું નવું ઘર બતાવું, પધારો અમારું નવું ઘર બતાવું, અમારા સપનનું પરિસર બતાવું. પગરખાં પૂર્વગ્રહના પહેલા ઉતારો, જમાનાથી કેવું એ ઉપર બતાવું. ભલે આમ લાગે આ નાનકડો ખૂણો, ભલે આમ લાગે આ નાનકડો ખૂણો, અનુભવ કરો એનો માહોલ કૂણો. ધખે છે સતત લાગણીનો ધૂણોને, અદીઠ એક આદરની ચાદર બતાવું. પધારો અમારું નવું ઘર બતાવું. કદાચિત તમે આને ઘરના કહો ને, કદાચિત તમે સહેજ પાછા પડો પણ, કદાચિત તમે આને ઘરના કહો ને, કદાચિત તમે સહેજ પાછા પડો પણ. મૂકો સર્વ જૂના અનુભવને અવઢવ, સભર છે એ કેવું ને સુંદર બતાવું. પધારો અમારું નવું ઘર બતાવું. નથી કોઈ દિવાલમાં અહીં તિજોરી, નથી કોઈ દિવાલમાં અહીં તિજોરી, નથી એવું કંઈ પણ જે થઈ જાય ચોરી. જરા પાસ આવો કરો હસ્તધૂનન, જરા પાસ આવો કરો હસ્તધૂનન. ખજાનાઓ છલકે છે અંદર બતાવું. પધારો અમારું નવું ઘર બતાવું. નથી ઓરડા કોઈ શીત, નથી ઓરડા કોઈ શીતોષ્ણ ઘરમાં, નથી ઓરડા કોઈ શીતોષ્ણ ઘરમાં, નથી સર્વ સગવડનો વૈભવ નજરમાં. શીળાતોય ઉંબર, શીળાતોય ઉંબર, હુંફાળા છે ચૂલા, હંમેશા છે આતિથ્ય હાજર બતાવું. પધારો અમારું નવું ઘર બતાવું, અમારા સપનનું પરિસર બતાવું. પધારો અમારું નવું ઘર બતાવું. એક ગઝલ રજૂ કરું છું, શીર્ષક છે પડી ગયું છે. કે તારું ન ચાહવાનું કોઠે પડી ગયું છે, તારું ન ચાહવાનું કોઠે પડી ગયું છે, સાથે ન ચાલવાનું કોઠે પડી ગયું છે. મહેફિલમાં સૌ મળે ને પૂછે કે કેમ છો તો, મહેફિલમાં સૌ મળે ને પૂછે કે કેમ છો તો, સુખને ગણાવવાનું કોઠે પડી ગયું છે. રસ્તો હંમેશ તારો જુદો જ હોય છે, એ રસ્તો હંમેશ તારો જુદો જ હોય છે, એ રસ્તો સજાવવાનું કોઠે પડી ગયું છે. આ આસમાન તારું તારી જ છે જમી આ, આ આસમાન તારું તારી જ છે જમી આ, અવકાશ થઈ જવાનું કોઠે પડી ગયું છે. ચાલ્યા કરે ચરણ આ ના કારવાં ન મંઝિલ, ચાલ્યા કરે ચરણ આ ના કારવાં ન મંઝિલ, એને થકાવવાનું કોઠે પડી ગયું છે. આ જિંદગી હશે કે નર્તન કો મંચ પરનું, આ જિંદગી હશે કે નર્તન કો મંચ પરનું, સૌને રીઝાવવાનું કોઠે પડી ગયું છે. ને અંતિમ શેર છે કે સોનું પછી ઘડાશે ટીપો અને તપાવો, કે સોનું પછી ઘડાશે ટીપો અને તપાવો, ખુદને નિખારવાનું કોઠે પડી ગયું છે. તારું ન ચાહવાનું કોઠે પડી ગયું છે, સાથે ન ચાલવાનું કોઠે પડી ગયું છે. એક ગઝલ છે બીજી, શીર્ષક છે ઈચ્છા. કે ક્લેશ નિરંતર આપે ઈચ્છા, ક્લેશ નિરંતર આપે ઈચ્છા,
નિયમ બધા ઉથાપે ઈચ્છા. ક્લેશ નિરંતર આપે ઈચ્છા, નિયમ બધા ઉથાપે ઈચ્છા. ભીતર છેક છુપાવી એને, તોય ચડે છે છાપે ઈચ્છા. તોય ચડે છે છાપે ઈચ્છા. આંખ મીચીને દૂર રહો તો આખા તમને માપે ઈચ્છા. જરાક એનું દમન કરો કે બમણા વેગે વ્યાપે ઈચ્છા. સમજાવીને સાંધો એને, સમજાવીને સાંધો મનને, કાતર જેવું કાપે ઈચ્છા. વૈરાગીનો વેશ ધરો તો આવો આવો ઝાપે ઈચ્છા. દુઃખના કારણ કંઈક કહ્યા પણ સઘળા એના પાપે ઈચ્છા. ક્લેશ નિરંતર આપે ઈચ્છા, નિયમ બધા ઉથાપે ઈચ્છા. ગઝલ છે, શીર્ષક છે પછી તો. અમારી યાદ સાથે ચાલવાનું છે પછી તો. અમારી યાદ સાથે ચાલવાનું છે પછી તો. ન સંગાથેય કોઈ આવવાનું છે પછી તો. ચસોચસ બંધ હો બારી છતાં રેલાઈ ચાલે. ચસોચસ બંધ હો બારી છતાં રેલાઈ ચાલે. એ ચોમાસું નયનનું ખાળવાનું છે પછી તો. એ ચોમાસું નયનનું ખાળવાનું છે પછી તો. કરીને તાપણું યાદોનું મૂકી પળ બધીએ. કરીને તાપણું યાદોનું મૂકી પળ બધીએ. સમયના હિમને ઓગાળવાનું છે પછી તો. સમયના હિમને ઓગાળવાનું છે પછી તો. અમે તો દૂર જઈને પણ લગોલગ ચાલવાના. અમે તો દૂર જઈને પણ લગોલગ ચાલવાના. તમારે એ પ્રકારે ધારવાનું છે પછી તો. તમારે એ પ્રકારે ધારવાનું છે પછી તો. મળ્યા ચોરાહ પર વાતો કરી પાછા ફર્યા એ. મળ્યા ચોરાહ પર વાતો કરી પાછા ફર્યા એ. સનાતન સત્યને સ્વીકારવાનું છે પછી તો. સનાતન સત્યને સ્વીકારવાનું છે પછી તો. ને છેલ્લો શેર છે કે વિરામો અલ્પ હો કે અર્ધ કે પ્રશ્નો ભરેલા. વિરામો અલ્પ હો કે અર્ધ કે પ્રશ્નો ભરેલા. તમારે પૂર્ણતાથી જાગવાનું છે પછી તો. તમારે પૂર્ણતાથી જાગવાનું છે પછી તો. અમારી યાદ સાથે ચાલવાનું છે પછી તો. ન સંગાથે કોઈ ચાલવાનું છે પછી તો. એક અછાંદસ રચના રજૂ કરું છું. એનું શીર્ષક છે પૃથ્વી. કેમે કરીને પૃથ્વીની બહાર એક નાનકડી ઓટલી મળે ને બેસવા માટે, તો પૃથ્વીને ખોળામાં લઈને વ્હાલથી નવડાવી દેવી છે એને. એની ઉજરડાયેલી ત્વચા પર સ્નેહભીનો હાથ ફેરવતા ફેરવતા એની બળતરાને થોડી ઠારવી છે મારે. એના ગાલો પર વર્ષોથી સુકાયેલા આંસુઓના લીસોટાને લૂછી લઈ ત્યાં હેત ભર્યા ચુંબનો ચોડવા છે. યુગો યુગોથી એના હૈયામાં ભરાયેલા એના લુપ્ત થયેલા સંતાનોની યાદના ડૂમાની ગાંઠોને હળવે હળવે સ્નેહપૂર્વક ખોલવી છે મારે. સૈકાઓથી એના શરીર પર ડંખ્યા કરતા સિમેન્ટના ખિલ્લાઓને ખેંચી કાઢી ત્યાં લીલોછમ મલમ લગાડવો છે મારે. ફેન્સિંગ તારથી ટાંકા લઈને સાંધેલી ને લોહી લુવાણ થયેલી એની શરીરની રેખાઓને શાંતિના સ્વસ્તિ વચનો વડે પંપાળવી છે મારે. એના ઘૂંટાતા જતા શ્વાસમાં પંખીઓના ટહુકાઓથી પ્રાણ પૂરીને એની જીવન રેખાને થોડી લંબાવવી છે મારે. પૃથ્વીની બહાર એક નાનકડી ઓટલી મળે ને તો. શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપ આસ્વાદ લઈ રહ્યા હતા કવયિત્રી રેણુકા દવે દ્વારા પ્રસ્તુત સ્વરચિત રચનાઓનો. અને આવો હવે માણીએ મારી નવલિકા અંતર્ગત લેખિકા અર્ચિતા પંડ્યા દ્વારા પ્રસ્તુત
નવલિકા જતી વેળા. નમસ્કાર શ્રોતા મિત્રો, મારું નામ છે અર્ચિતા પંડ્યા. આજે આપની સમક્ષ એક નવલિકા રજૂ કરું છું, જેનું શીર્ષક છે જતી વેળા. યુકેની એક યુનિવર્સિટીમાં 2 વર્ષથી ભણી રહેલી પૂર્વાને સહાધ્યાયી અનિલ સિંહ તરફથી ઘરે આવવાનું આમંત્રણ મળ્યું. એણે હોંશથી સ્વીકાર્યું, પણ મનમાં જરા સંકોચ થયો. અનિલને અંતરંગ મિત્ર ગણવાનું એણે સાચું પગલું લીધું છે કે ખોટું, એ અસમંજસ વચ્ચે એ અનિલના ઘરે ગઈ. અનિલ સિંઘે એને આજે હેતુપૂર્વક બોલાવી. દેખીતું કારણ એ હતું કે ઘરે પૂજા હતી. અનિલના પપ્પા વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલા એક પ્રતિષ્ઠિત વકીલ હતા. સંઘર્ષ પછી તકદીરે એમને પૂરતો સાથ આપેલો એટલે ધનાઢ્ય કુટુંબોમાં એમની ગણતરી થતી. એમનું ઘર એટલે જાણે કે એક મહેલ, કોઈ પણ અંજાઈ જાય. અનિલની માતા પણ એક વકીલ, એ પોતે પંજાબી સ્ત્રી હતી, એટલે ઘરેણાં અને કપડાં એમનો પ્રથમ પ્રેમ હતો. પરદેશમાં રહીને એમણે ઉપલબ્ધિ મેળવી એટલે જાજરમાનપણા સાથે ગર્વ પણ ભળેલો. રૂપ અને આચરણ એમના દીકરામાં બરાબર ઉતરેલા. પૂર્વાને અનિલ સિંહ ખૂબ ગમતો. આકર્ષક શરીર સૌષ્ઠવ અને કોઈ ગ્રીક ગોડ જેવા ચહેરા સાથે એનું અદબપૂર્વકનું વર્તન એને બધાથી અલગ બનાવતા. અનિલને મળતા વેત પૂર્વાનું મન બોલ્યું હતું, બસ આ જ. અનિલ ગમતો એટલે એના મમ્મી પપ્પા પણ પોતાને ગમશે એવો પૂર્વાના નાનકડા મનનો ખ્યાલ આજે ખોટો પડ્યો. મનમાં એક છાપ હતી, એ ધૂંધળી થઈ ગઈ. મમ્મી, માસી કે ફોઈ જેવા તો આ આંટી લાગતા નથી. પૂર્વાના મનમાં એક ખટકો થયો. એ આંટી ઘરેણાં, કપડાં અને મેકઅપથી કોઈ શોરૂમના મેનિકિન જેવા લાગતા હતા. એક અલગ ઝલક ઔપચારિક મુલાકાત વડે અનિલના પપ્પાને એણે માપ્યા. ગર્વથી છલોછલ પ્યાલાની ધાર અભિમાનથી શણગારતી હોય એમ ચમકતી હતી. પૂર્વાના મનમાં સંકોચ વધી ગયો. મનોમન પોતાના પપ્પાને યાદ કરીને સરખામણી કરવા લાગી. એનું મન પહોંચી ગયું એ દિવસ સાથે જ્યારે પૂર્વા કોલેજથી ઘરે પહોંચી અને પપ્પાને આવેલા ઈમેલ વિશે એ કહેતી હતી. એ ખુશખુશાલ હતી. યુકેની યુનિવર્સિટીમાં સ્ટ્રક્ચરલ ડિઝાઇન કોર્સમાં એને એડમિશન મળી ગયું હતું. એનું પોતાનું અને પપ્પાનું એક સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું હતું. હવે એક આર્કિટેક્ટ તરીકેની એની પોતાની કરિયરમાં 4 ચાંદ લગી જવાના. સારી માર્કશીટ અને મનમાં રહેલી ધગશ એને ખૂબ મદદ કરતા. એડમિશન મળવું એ સંઘર્ષ તો પાર પડી ગયો, પણ જીવનની ખરી કસોટી એ પછી જ શરૂ થતી હતી. અજાણ્યા ઉચ્ચારણ, અલગ પ્રકારનો ખોરાક, એકલતા, આર્થિક સંકડામણ બધું સામે આવી જતું. આમ જુઓ તો દૂરના એક માસી અહીં હતા, પણ સમય, અંતર અને ખર્ચ એમની મુલાકાત લેતા અટકાવતા. વોટ્સએપનો સારો સહારો રહેતો કે બધા જોડે સંપર્કમાં રહી શકતી. કોઈ વાર વિડીયો કોલ વખતે પૂર્વા નોંધતી કે દીકરીને ભણાવવા ફી ભરી દીધા પછી ધંધામાં મંદી આવી, એની અસર પપ્પા તથા મમ્મીના મન ઉપર હતી. હિંમત રાખીને જીવવું એટલે દુઃખી ના હોવું અને સુખી ના થવું એવી પરિસ્થિતિ. પૂર્વા અંતરથી દુઃખી તો થતી, પણ બધી અગવડ પાર કરીને ભણવા વિશે વિચારવા લાગતી. એને ખબર હતી કે ભણ્યા વગર એક પગથિયું પણ ચડી શકાશે નહીં. નોકરી નહીં મળે તો લોન ભરપાઈ નહીં થાય. અઘરા વિષયો પાછળ એણે ખૂબ મહેનત કરી. પરીક્ષા અને પરફોર્મન્સની ચિંતા વખતે ક્યારેક મિત્રો મદદે આવતા. તે વખતે મળેલો અનિલ સિંઘ, પંજાબી મૂળનો બ્રિટિશ નાગરિક, પૂર્વાનું મન કાયમ જીતી લેતો. એક પરફેક્ટ જેન્ટલમેન તરીકે એના પર માન થાય એવું વર્તન હતું. પૂર્વા અનિલ તરફ ક્યારે ખેંચાઈ ગઈ એ ખબર ના પડી. એક દિવસ અનિલે મૂંઘીદાટ હોટલમાં એને જમવા બોલાવી અને પ્રપોઝ કર્યું. પૂર્વા તો ખુશીની હેલીમાં પલળતી રહી. થોડા વખત પછી એક દિવસ અનિલે એને ઘરે આવવા આમંત્રણ આપ્યું. એના મમ્મી પપ્પા દર વર્ષે ઘરે પૂજા કરાવતા. પૂજાનો દિવસ આવ્યો. પૂર્વાએ હાજરી પણ આપી, પણ એ દિવસ એના મનમાં ધારો ઉત્સાહ જગાવી ના શક્યો. અનિલના મમ્મી તરફથી મમતા નહોતી, પપ્પા તરફથી પ્રેરણા નહોતી. અનિલના મમ્મી પૂર્વાની ઘરેણા વગરની ડોક
અડવા હાથ અને સાદા પહેરવેશને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. પૂર્વાના મનમાં એક પ્રશ્ન આકાર લઈ રહ્યો. અંકલે મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં મારા તરફ ધ્યાન ના આપ્યું કે પછી એમણે પણ મને રૂપિયાથી જ માપી લીધી હશે? એક દિવસ તો પસાર થઈ ગયો. એ પછી અનિલ અને પૂર્વા રોજ મળતા. પોતાના પ્રેમીને દુઃખ ના થાય એટલે પૂર્વાએ આર્થિક અસમાનતા વિશે કે અંકલ આંટીના વર્તન વિશે કંઈ ઉચ્ચારણ કર્યું નહીં. અનિલ પણ પૂર્વાને પ્રેમિકા તરીકે પૂરતું મહત્વ આપતો એટલે પૂર્વા પોતાની ફરિયાદો ભૂલી ગઈ. એ સ્વપ્નમાં પોતાના જીવનને અનિલ જોડે ગોઠવવા લાગી. અંતે પરીક્ષાનું પરિણામ તો સારું આવ્યું. એ પછી ફરજિયાત ઇન્ટર્નશીપ કરવાની હતી. એ સફળ થાય તો પછી નોકરી. આ બંને પરિસ્થિતિ સ્વીકારાય તો તમે બ્રિટનમાં નહીં તો પછી પાછા ઇન્ડિયા. આ વિચાર પૂર્વાને ધ્રુજાવી ગયો. એડમિશન અને કોર્સ માટેની લોન ભરપાઈ કરવાની હજુ બાકી હતી. એ પાઉન્ડમાં ના કમાય તો આટલી મોટી લોન એ ભરશે કેવી રીતે? પપ્પાને આ વાત કહેવી કઈ રીતે કે ઇન્ટર્નશીપ વખતે પગાર પણ નથી મળવાનો? અહીં રહેવાનું ડોમ ખાલી કરી દેવાનું છે તો પછી રહેવા ખાવા પીવાનો ખર્ચ પપ્પા જોડે મંગાવાય? પપ્પા એમની તકલીફ ભલે ના બોલે પણ એમની આંખોમાં છલકાઈને દેખાય છે. આથી ઉદાસ પૂર્વાએ આ વાત અનિલને કહી. વાત સાંભળીને રડતી પૂર્વા સામે અનિલ તો હસી રહ્યો હતો. કેમ હસે છે? તને જે તકલીફ દેખાય છે એ છે નહીં. તને એવું લાગે છે. તું સમજી નહીં. શું તારે ક્યાં ઘર શોધવાનું છે? કેમ? મારું ઘર નથી? લગ્ન વગર તારી સાથે રહો? નોટ પોસિબલ. એવું? તો લગ્ન કરી લઈએ ચાલ. ના ના, મારે મમ્મી પપ્પાને કરી લે ને વાત. ના થોડી પાડશે. એમ ફોન પર વાત ના કરાય. મારે એમને મળીને કહેવું પડે. વિચાર તારે કરવાનો છે. એક હા તારી આખી જિંદગી સેટ કરી આપશે. મને વિચારવાનો સમય આપ પ્લીઝ. મારે પહેલાં ઇન્ડિયા જવું છે, પછી પાછી આવીશ. ઇન્ડિયા જવું હોય તો જજે ને. ખાલી કોર્ટ મેરેજ કરીને જા, જેથી હું તારા કાગળ મૂકી દઉં અને તું આવે ત્યારે આસાનીથી રહી શકે. મેરેજ? મમ્મી પપ્પા વગર? ખાલી સહી કરવાની, એમાં એમની શી જરૂર? અનિલ, મારા માટે આ નિર્ણય મારી એકલીથી ના લેવાય. અત્યારે મેરેજ શક્ય નથી જ નથી. પૂર્વાની આનાકાની જરાય ના ગમી હોય એમ અનિલ મોં ફેરવીને ચાલતો થયો. એ લોકો છૂટા પડ્યા. પૂર્વાના મનમાં શબ્દો પડઘાયા જે અનિલ બોલેલો. આટલું પૈસાદાર વગદાર કુટુંબ હોય તો તારા પેરેન્ટ્સ ના થોડા પાડવાના છે? તું કહેતી હોય તો હું વાત કરું. આ વાક્યથી પૂર્વા ડરી ગઈ. આમ મોહથી અને ઉતાવળથી નિર્ણય લેવો એને ઠીક ના લાગ્યો. અનિલની પૃચ્છાને ખાળતી એ યુનિવર્સિટીના અંતિમ દિવસની પાર્ટીની તૈયારી કરવા લાગી. પણ પાર્ટી માટે મોંઘો સારો ડ્રેસ નહોતો, ખરીદવાના પાઉન્ડ નહોતા. પણ અનિલ આગળ એણે એક પણ વાત ઉચ્ચારી નહીં. સારામાં સારો ડ્રેસ નક્કી કરીને પહેર્યો. બધા વિદ્યાર્થીઓ પાર્ટીમાં મળ્યા. અનિલે ફરી એનો હાથ પકડીને પૂછ્યું, શું વિચાર્યું? હજુ સુધી નક્કી નથી કર્યું. અનિલે એનો હાથ ઝટકાવીને મૂક્યો. નિર્ણય ના આપવા માટે નારાજગી પ્રગટ કરી. વળી શું સૂઝ્યું કે એ એક અલ્ટ્રા મોડર્ન અને એક ધનિક યુવતી જોડે ડાન્સ કરવા લાગ્યો. એના કમર પર અનિલનો વીંટળાયેલો હાથ અને છીછરા છાન ગપત્યા જોઈને પૂર્વાને સમજાઈ ગયું કે અનિલ પોતાને ઈર્ષાથી દજાડવા માંગે છે. પૂર્વાને હવે શંકા થઈ કે આ ધનિક નબીરા સાથે જીવન શાંતિથી પસાર થશે ખરું? ભલે દેખાવે સુંદર, પહેલી મુલાકાતે આંજી દેનાર અને થોડા કલાકો સારો વ્યવહાર રાખનારા વ્યક્તિ જીવનભરના સાથ માટે યોગ્ય છે? ધનના ગુમાનમાં આ બધા મારું કે મારા સરળ મા બાપનું અપમાન કરતા પણ અચકાશે નહીં. આની સાથે 24 કલાક રહેવાનું થાય તો મારા પ્રેમનું પણ બાષ્પીભવન થઈ જશે તો? પૂર્વાએ પાર્ટી અધૂરી મૂકીને ચાલવા માંડ્યું. જાણે કે આ સફર હવે ઇન્ડિયા આવીને અટકશે. આગળ વધતા એણે એક જતી વેળાની નજર અનિલ તરફ ફેંકી કે હવે એને ફરી કદાચ ક્યારેય નહીં મળી શકાય.
એની નજરમાં સચ્ચાઈ, સંસ્કાર અને નીતિ શ્રીમંતાઈને ઝાંખી પાડી રહ્યા હતા. આપણી ભારતીય યુવતીઓના આ ગુણ આપણને સૌને ગમે છે કે એના સંસ્કાર જ્યાં પણ જાય, વિશ્વમાં જ્યાં પણ એના સંસ્કાર છોડતી નથી. નમસ્તે. શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોની તાલ પર આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપે આજે કવયિત્રી રેણુકા દવેની સ્વરચિત રચનાઓ અને લેખિકા અર્ચિતા પંડ્યા દ્વારા લિખિત નવલિકા જતીવેળાનો આસ્વાદ લીધો. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો. તો આજે રજા આપો. નમસ્કાર. સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.